એક બિયર બીજી મંગાવી લો ભાઈ, મને તો હજુ ચડ્યું જ નથી. હું લાવીને થાકી ગયો, હવે હું નહીં જાઉં. છેલ્લી વખત જા, હવે પછી ના જા તો ચાલશે. હજુ મને ચડ્યું જ નથી ને મારે પીવું પડશે એક વખત. છેલ્લી વખત કરીને મને કેટલા વખત મોકલ્યો, હવે હું ના જાઉં. તો કોને મોકલું હવે? આ બેઠો કે બાજુમાં, એને મોકલ કે. આ તો પીને પતી ગયો છે. આને મોકલશું ને તો રસ્તામાં ચક પડશે ને તો આપણે માથે આવશે. એક વખત જઈ આવ ને ભાઈ, મહેરબાની કરીને. શું એક વખત જઈ આવ? દર વખતે મારે જ જવાનું એમ? અમારો ભાઈબંધ નથી તું? ભાઈબંધ હોવું તો શું થઈ ગયું? હું તો પીતો નથી, અને લેવા જાઉં અને રસ્તામાં મને કોઈક જોઈ જશે તો મારી આબરૂ જશે. એ વાત તારી સાચી યાર હો. તો પછી ભાઈ, તારી મમ્મીએ મને કાલે બહુ ધમકાવ્યો હતો યાર. કેમ પણ? તારી મમ્મી મને કાલે કહેતી હતી કે મારા છોકરાને તમે દારૂડિયો બનાવ્યો છે, અને હું તો પીતો નથી અને મારે માથે આવે યાર. આવું તો ચાલ્યા કરે યાર, તું મારો ભાઈબંધ નથી? શું ચાલ્યા કરે યાર? તમારી સાથે ભાઈબંધી કરીને તો હું ફસાઈ ગયો છું. એ તો તારા જેવાને ધમકાવે. કેમ, તારા ઘરે તને કશું કહેતા જ નથી એમ? મમ્મી પપ્પા ભાઈ બધા મારાથી ડરે, મને કશું ના કહે. તું જબરો હે હો. ચાલો હવે ઘરે જતા રહીએ, ઘરે જવા તો ટાઈમ થઈ ગયો છે. તમને તો કોઈ બોલે ના તમારા ઘરે, અને મારા પપ્પા મને મારી નાખશે. કાલે ક્યાં રાખશું પાર્ટી? આજે ગયા ને ત્યાં જ જશું, બીજે ક્યાં જવાના? હું નથી આવવાનું તમારી સાથે હો, તમારા લીધે મારી જિંદગી ખરાબ થશે. વાંધો નહીં, અમે ત્રણેય આવશું. આજે મારો ભાઈ ક્યાં ગયો? ટાઈમ થઈ ગયો, હજુ આવ્યો નથી. શું કરે ભાઈ, મજામાં? હા મજામાં, પણ તું આજે ઘરે મોડો કેમ આવ્યો? એક ભાઈ બંધના ઘરે ગયો હતો. સારું, બેસ હવે. અરે, આ દારૂની વાસ ક્યાંથી આવે? મને તો નહીં આવતી, તને આવે છે? તે પીધો જ નથી ને આજે પણ? ના રે ના ભાઈ. હું ચેક કરી લઉં, પછી મમ્મીને કહું. ઉભો રહે. મમ્મીને કહેવું તો કે ને પપ્પાને પણ કહે, હું પીતો જ નથી. જૂઠ મત બોલ ભાઈ, પીને આવ્યો છે હો? નથી પીધું. મમ્મીને બોલાવું પછી તારી વાત. બોલાવ. મમ્મી, જમવાનું પછી બનાવજો, અહીં આવજો. બોલ બેટા, શું થઈ ગયું? કઈ નહીં મમ્મી, આ મોટો ભાઈ દારૂ પીને આવ્યો છે. આને તો દરરોજ કહીને હું પણ થાકી ગઈ છું. ભાઈ, તમને સમજાતું કેમ નથી? તમે દારૂ પીવાનું બંધ કરો, નહીતર તમને કશું થઈ જશે ને તો હું એકલો જ રહી જઈશ. હા બેટા, તું દારૂ પીવાનું બંધ કર. તને જેટલી ચિંતા નથી ને એનાથી વધારે ચિંતા તો તારા નાના ભાઈને છે. ભાઈ, પીવાનું બંધ કરો ને, મહેરબાની કરીને. અમે તમારા માટે કહીએ છીએ, પણ તમને સમજાતું તો નથી ને. બેટા, પીવાનું બંધ કર. કેમ તું આખી તારી જિંદગી બગાડે છે? પણ નહીં પીતો મમ્મી. બજારમાં જા અને શાકભાજી લઈને આવ. મમ્મી, બાઇક લઈને જવું એટલે જલ્દી આવું. સારું, લઈ જા. હે ભગવાન, મારો છોકરો મરી જવાનો છે, કંઈક કરીને સાજો કરી નાખો. દરરોજ હું કહેતી હતી છોકરા દારૂ મત પી, હવે પડ્યો. ભાઈએ અમારી વાત માની લીધી હોત ને તો આવા દિવસો ન આવત.